રાજકોટના ભાજપના કોર્પોરેટર અને પૂર્વ ટીપી ચેરમેન પર ગંભીર આક્ષેપ થયા છે। કારખાનેદારે કોર્પોરેટર નરેન્દ્ર દવે રૂપિયા પડાવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે। કારખાનેદારનું ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યા બાદ આક્ષેપ કર્યો છે। નરેન્દ્ર દવે બાંધકામ ન તોડવા દેવા માટે 4 લાખ રૂપિયા દીધાનો દાવો છે। બાંધકામ તોડ્યાની નોટિસ બાદ વધુ રૂપિયા માંગ્યાનો કારખાનેદારે આક્ષેપ કર્યો છે। નોટિસ મળ્યા બાદ કોર્પોરેટરે વધુ 1.5 લાખ રૂપિયા માંગ્યા હોવાનું કારખાનેદારે જણાવ્યું છે। કોર્પોરેટરે કોઈ પ્રકારનો વહીવટ થયાના આક્ષેપ કર્યા છે। પાયાવિહોણા આ આક્ષેપોને ગણાવવામાં આવ્યા છે। ઇમ્પેક્ટ ફી ભરી ન હોવાથી ગેરકાયદે બાંધકામ તોડાયું છે તેવું નરેન્દ્ર દવે જણાવી રહ્યા છે। કારખાનેદાર પાસે રૂપિયાની લેતી દેતી કોઈ વાત નથી થઈ તેવું પણ તેઓએ જણાવ્યું છે। મને અમારા કોર્પોરેટર શ્રીઓને ટીપીના ચેરમેન હતા ભૂતકાળે એની હારે વહીવટ કર્યો હતો 3.5-4 લાખનો કર્યો હતો અને મને કે બધું રેગ્યુલર ને થઈ જાય તમારું અને હમણાં જ્યારે ડિમોલેશન ને આગલે દિવસે સોમવારે મને કે મારે નૈનાબેન સાથે વાત થઈ ગઈ છે પુષ્કરભાઈ આપણા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હારે વાત થઈ ગઈ છે કે તમારું કઈ થશે નહીં થઈ ગઈ વાત ને તમે મૂંઝાવ બીજી વાર આપણે વહીવટ ન કર્યો એટલે આ બધું માથે રહીને થયું। સિંગલ રૂપીસ પણ 1 રૂપિયો પણ અમે લીધો નથી અને આવી કોઈ વાત નથી થઈ। એના મિત્રો જે મને રજૂઆત કરતા હતા એમને પણ હું ફોનમાં મને પોતાને ખ્યાલ હતો કે આ લોકો મને કોઈ જુદી દિશામાં દોરતા હશે એટલે હોય મારે એને ફોનમાં કે રૂબરૂ પૈસાની કોઈ વાત જ નથી થઈ।